بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد قال الله تعالى في القرآن المجيد وهو أصدق الصادقين بسم الله الرحمن الرحيم فاذكرني أذكركم صدق الله العلي العظيم صلوات محمد اللهم صل على محمد وآل محمد. સૌથી પહેલા આપણે અલ્લાહનો શુક્ર અદા કરીએ કે અલ્લાહે આપણને મહાન તૌફીક માટે પરિવાર ભેગા કર્યા અને અલ્લાહનો શુક્ર હંમેશા આપણે કરતા રહેવો જોઈએ. જાજો સમય હું તમારી દરમિયાન નહીં રહું. જે હુકમ કરવામાં આવ્યો છે કે હજના બારામાં કંઈ વાતચીત કરું, એકદમ થાકેલો પણ છું. મંત્રી સમય દર્શ હતો હમણાં, કાલનો સફર પણ છે, તો પણ રફીકભાઈ મને કે આગળ આવું ખિદમતનો મને મોકો મળ્યો અલ્લાહ તરફથી. હું એમ કહું, એક ચીજ હું કહી દઉં તમને, હું જે કંઈ વાત કરું છું હું હજની તાજી વાત નહીં કરું. આજ કે હું હજમાં ગયો જ નથી કે નથી ઉમરામાં ગયો કે હું તમને કાંઈ એના વિશે વાત કરી શકું. જે વાં ગયા છે એ લોકો વધારે એને જાણકાર છે ને એને બયાન કરનાર. પણ એક ચીજ કે જે હું તમારી દરમિયાન રાખવા માંગુ છું એ છે ફદકુરની અદકુરકુમ. અલ્લાહ કહે છે કે જો તમે મને યાદ કરશો તો હું તમને યાદ કરીશ. એટલે અલ્લાહનો અહીંયા વાયદો છે. આપણે કોઈની સાથે ડીલ કરે તો ડીલ કઈ રીતે કરતા હોય છે? બે તરફ હોય, સમજે છે? એક તરફ વાતચીત ના હોય, બે તરફ હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ કહેશે કે પોતાનો ફર્નિચર છે, એ કહેશે કે આ માલ મને વેચવો છે. આપણી પાસે આવ્યો મને આ ચીજ વેચવી છે. આપણે એ ચીજને ખરીદ્યા અને એને પૈસા આપ્યા. એને કહેવાય એક ડીલ, એને કહેવાય કોન્ટ્રા કે જે બંનેની વચ્ચે થાય છે. ફોર એક્ઝામ્પલ, એમ કહે છે કે આ હું 10,000 અડિયારીનું આપીશ. આપણે કહે ના, બીજું ફર્નિચર છે મને એ 8,000માં આપે છે, યા 7,000માં, યા 6,000માં. જો તું મને 5,000માં આપતો હોય તો મને ફાયદો થાય, ને તો નુકસાન છે કે ફાયદો નથી. અગર જો એ કબૂલ કરે છે તમારી વાતને તો શું થયું? એને કહેવાય એક ડીલ થઈ, બંનેની વચ્ચે કોન્ટ્રા છે. ખુદા પણ એમ કહે છે કે તું મારી સાથે કોન્ટ્રા કર, તને બીજા સાથે કોન્ટ્રાની જરૂર નથી. હજ પણ એમ જ છે. હજ અલ્લાહની સાથે કોન્ટ્રા છે, અલ્લાહની સાથેનો એક વાયદો છે. અને જે લોકો હજમાં જાય છે, ખાસ કરીને જ્યારે પોતે હજમાં જશે તો એ ચીજને પોતે શાંતિ થશે, એને અનુભવ થશે એ ચીજનો કે અલ્લાહે એની સાથેનો કોનેક્શન જે હજના અંદર છે એ કેટલો મજબૂતીથી સાથે બાંધેલો છે. તમને એનો જરૂર અહેસાસ થશે. પછી જે મગાવશે કે વાત કરી હતી કે નૂર જે તમને મળે છે એ નૂરને જો બાકી રાખી શકીએ તો બાકી રાખી શકીએ આપણે, બહુ બહેતર છે. પણ એક ફેરે એવું થશે, એવો અનુભવ થશે કે તમે જે છે એ ચીજને પામી લેશો. એક ચીજ પામી ગયા પછી ગુમાવવાનો ગમ હોય છે. જ્યારે આપણી પાસે કોઈ ચીજ આવી જાય અને એ ચીજ જો આપણી પાસેથી લઈ લેવામાં આવે તો આપણને એનું દુઃખ થાય. કેમ? કારણ કે આપણને એની કિંમત સમજાય છે, આપણે એ ચીજના અંદર મહેનત કર્યા છીએ, આપણે એ ચીજના અંદર આપણો સમય પસાર કર્યા છીએ, તો એ ચીજ તમને જરૂરિયાત છે. જ્યારે કે આખા જમાનાની અંદર જેટલા પણ લોકો હજમાં જાય છે ને હજમાં જઈને આવે છે તો એ લોકો દર વર્ષે પોતાનો કાંઈ ને કાંઈ અનુભવ જણાવતા હોય. કાંઈ ને કાંઈ અનુભવ, કાંઈ ને કાંઈ એને નવી નવી ચીજ એને જાણવા મળતી હોય. એ બધી ચીજના અંદર જે ઇમ્પોર્ટન્સ ચીજ એ છે કે હજની કબૂલિયત. હવે ઘણા લોકો શું કે અહીંથી શક કરતા હોય, હું તો જાઉં છું, ખબર નથી કેમ થશે, શું થશે, હજ કબૂલ થશે, નહીં થાય. તો પહેલી ચીજ નેગેટિવિટીમાંથી આપણે પોઝિટિવિટીમાં આવવું છે. કબૂલ નહીં થાય એ ચીજ વિચારવાનું જ નથી. કેમ કબૂલ ના થાય? અલ્લાહ ફદકુરની ઉઝકુરકુમ છે કે અલ્લાહનો કોન્ટ્રાક્ટ છે કે તું મને યાદ કર તો હું તને યાદ કરીશ. તો
હજના અંદર પણ એમ જ છે કે ઇન્સાન જ્યારે હજ માટે નીકળે છે, સવાબ એની જગ્યાએ છે. હું સવાબ ઉપર વાત નથી કરતો, હજની ફિલોસોફી ઉપર પણ વાત નથી કરતો, કારણ કે તમે અમુક દર્શ જોયા હશે, તમને હજની ફિલોસોફી ઉપર વધારે સાંભળવું હોય તો ગયા વર્ષના 2 દર્શ તકરીબન અડધી કલાકના છે કે જેના અંદર હજની ફિલોસોફી, હજનું કારણ શું છે, ઇમામ રેઝાની એક રિવાયત અને બીજી અમુક રિવાયતોની રોશનીમાં હું બયાન કર્યો છું. રફીકભાઈને હું લિંક મોકલાવું છું, ઇન્શાલ્લાહ એ તમારા ગ્રુપમાં એ લિંકને રાખશે. જરૂર તમે સાંભળજો કે તમે હજમાં જાઓ છો તો શું કામ જાઓ છો, શું કારણ છે. દરેક ચીજનું એક કારણ છે, દરેક ઇબાદતની પછવાડે એક કારણ છે. એમને અલ્લાહે કોઈ ઇબાદત નથી રાખી, એની પછવાડે લોજિક પણ છે, કારણ પણ છે અને અલ્લાહની હિકમત પણ સમાયેલી છે. હું તમને વાત કરું એક નમાઝનું એક્ઝામ્પલ અને પછી આપણે હજનું એક્ઝામ્પલ. આપણે નમાઝ પઢીએ છીએ, કોઈથી વિચાર્યું છે કે આપણે નમાઝ પઢે છે તો શું કરે છે આમાં? અલ્લાહે કહી દીધું નમાઝ પર 4 રકાત ઝોહરની, 4 રકાત અસરની પઢી નાખ્યો, 3 રકાત મગરીબની, 4 રકાત ઈશાની પઢી નાખ્યો, સવારે સુબહની ઉઠીને પઢીને સૂઈ ગયો, કંઈ નથી, સૂઈ ગયા, કંઈ ના હોય. પણ હું શું કામ નમાઝ પઢું છું? તો એ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. હું જ્યારે કંઈ દુકાન ખોલું યા કંઈ કામ કરું યા કંઈ કામે જાઉં છું યા સફરમાં જાઉં છું, એની દરેકનું મારી પાસે કારણ છે કે સફરમાં શું કામ જાઉં છું, કે જે ચીનના અંદર ફુવાર છે તો ફુવારમાં જાઉં છું. દુબઈ શું કામ જાઉં છું, તો કે દુબઈમાં કન્ટેનર ફસાયું છે, કાગળિયાની જરૂર છે, દેવા જાઉં છું. યા મારો માલ આવ્યો છે, મને આ કામ છે, મને આ કામ છે. દરેક ચીજના પછવાડે આપણે સવાલ ગોતતા હોઈએ છીએ અને કારણ વગર આપણે નથી જતા. પણ આપણી ઇબાદત એવી છે કે જે આપણે કારણ વગર કરીએ છીએ. સારી વાત છે, કરીએ છીએ, બહુ સારું છે કે જેની રિવાયતને આપણને કીધું, ઇમામોએ કીધું, માસૂમોએ કીધું ને આપણે કરે છે, એનો સવાબ એની જગ્યાએ છે. પણ જો એ જ ઇબાદતને અગર સમજીને કરવામાં આવે તો એનો લુત્ફ જે છે આખો અલગ છે. ઘણી ફેર એમ થતું એક સલવાર પર મોહમ્મદ વાલે સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઘણી ફેરે આપણને એમ થતું હોય કે આ હું કરું છું ફાયદો શું. નમાઝની વાત આવી, હું એક એક્ઝામ્પલ આપીને આગળ વધી જાય. નમાઝ આખી જે પઢે છે આપણે, એ ફક્ત ઇબાદત નથી કે આપણે અલ્લાહને યાદ કરીએ છીએ. શું છે? સાથે સાથે એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝ છે. અને ખાસ કરીને જે મુખ્ય એક્સરસાઇઝ છે એ છે સજદો. તમે સજદામાં જાઓ છો ત્યારે તમારું દિલ જે છે એકદમ ધડકતું હોય છે અને એ જ્યારે દિલ ધડકતું હોય તો દિલનું કામ શું હોય? કલ્બનું, ક્યોરનું કામ શું હોય? પમ્પિંગ. પમ્પિંગ શું કામ કરે? કે લોહીને હરતું ફરતું રાખે. હવે જો એ ક્યોરનું પમ્પિંગ જે છે ઓછું થઈ જાય, એને ધડકવાનું ઓછું થઈ જાય તો શું થશે? લોહી પહોંચવામાં મહેનત પડશે બધી જગ્યાએ. તો ઘણી ફેર આપણે જોતા હોય ઘણાના ક્યોર નબળા થઈ ગયા હોય, દિલ નબળા થઈ ગયા હોય, 30% કામ કરતું હોય, 40% કામ કરતું હોય, એનું લોહી બધી જગ્યાએ ના પહોંચતું. ખાસ કરીને માથાનો ભાગ. અને માથાનો ભાગ એટલો ઇમ્પોર્ટન્ટ છે, અલ્લાહે કેવી સરસ ખિલકત કરી છે માથાના ભાગની અંદર, ખાલી આ એકની અંદર. એના અંદર લોહી પહોંચાડવું એટલું જરૂરી છે કે જે મગજના અંદર જો લોહી ના પહોંચે અને મગજને લોહી ના મળે તો મગજ જે છે કામ કરવાનું બંધ કરી દે. બરાબર છે ને? બરાબર છે. ના હોય સમજ, ડૉક્ટરને પૂછજો, તમને વધારે માહિતી આપશે. યાર ડૉક્ટર જાત જીપેતે યાર ડૉક્ટર જમીને એ તમને તરત જવાબ આપશે. વખતે તમારો ફામી ડૉક્ટર કોઈ હશે એ તમને જરાક વાર લઈને જવાબ મળશે એનો, પોતે ક્યું કે હોય તો. પણ અહીંયા તમને તરત જવાબ મળશે. તમે એને પૂછો, તમને આ ચીજ કરી. તો જ્યારે ઇન્સાન સજદામાં જાય છે, નમેલો હોય છે, ત્યારે એનું લોહી જે છે એ મગજ તરફ એકદમ રાપિડ અને ઝડપથી પહોંચે છે અને ક્યોરને તકલીફ ઓછી પડે છે. એટલે સજદો કરવા માટેના 2 કારણો બતાવ્યા છે, એક રૂહાની અને એક જિસ્માની. કે ઇન્સાન જ્યારે સજદો કરે છે તો એની રૂહ જે છે એ બુલંદ થાય છે, તકબ્બુર અને અભિમાન એનાથી દૂર થાય છે. એક કારણ, એક ફાયદો. અને બીજું જે છે જિસ્માની ફાયદો. એ જ રીતે હજના અંદર પણ છે, પણ હજના અંદર રૂહાની ફાયદો વધારે છે. હવે આપણી ઇબાદતો જેટલી છે એટલી અમુક ઇબાદતો જે છે એ એક પર્સનલ ઇબાદત છે અને અમુક જે છે સોશિયલ ઇબાદત છે. નમાઝનો દાખલો લઈએ આપણે. એક નમાઝ પઢે છે ઇન્સાન, ઘરે જઈને પઢી શકે છે, કાંઈ વાંધો નથી, બધી જગ્યાએ પઢી શકે છે, કાંઈ વાંધો નથી. પણ કેમ કીધું કે જુમાની નમાઝ માટે જમાત નમાઝ જરૂરી છે. જો જમાત નમાઝથી ના પડાય તો જુમાની નમાઝ સહી નથી.
નમાઝ બાતિલ છે, નમાઝે ઝોહર પડવી પડશે. આ મસલો બધા મરાજેનો છે. શા માટે? કારણ કે એ સમય બધાને ભેગા થવાનો છે. એ નમાઝ એકલી નમાઝ નથી, સોશિયલ નમાઝ છે. બરાબર? એનું મહત્વની જગ્યાએ એના ઉપર એક ખુતબામાં હું લગભગ 2 ખુતબા છે નમાઝ જુમા ઉપર અને મહત્વ ઉપર હું બયાન કર્યું છું આપણે અહીંયા મસ્જિદમાં. બીજો એક દાખલો આપો આ જ નમાઝનો, નમાઝે ઇસ્તિસ્કા. કઈ નમાઝ છે? કોણ કે? ચાલો પદો હું આપી છે નહીં છે. પડ્યા છો તમે બધાય? મને યકીન છે લગભગ 50% તો પડ્યા છે નમાઝ. પણ કદો સ્પેશિયલ આપીશું એને કે હજમાં એને યાદ રહેશે. એ સાથે લઈ જશે ને બધે યાદ કરશે. તો નહીં છે કોઈ? नमाज इस्तिस्का सबसे कुछ है. તમે કહેશો હા યાદ આવ્યું. જેમ શેખે હમણાં કીધું હતું તે દિવસના દર્શમાં કે બધા ઇમામે જમાના જોશે કહે છે કે આને તમે જોયા છે. તમે હમણાં નમાઝમાં એમ જ કહેશો કે આ તો પડેલા છીએ. એ છે નમાઝની વરસાદની નમાઝ. इस्तिस्का એટલે ખુદા પાસે વરસાદ. ઇસ્તિસ્કા એટલે તલબે વરસાદ, તલબે પાણી. સકી સકા ઉપરથી છે. પાણીની તલબ કરવી એને કહેવાય નમાઝ ઇસ્તિસ્કા. એક નમાઝ મુસ્તબ એવી છે, 1-2 નમાઝોમાંથી એક આ નમાઝ છે કે જે જમાતની સાથે પડવાનો હુકમ છે. અને એટલું જ નહીં, જ્યારે વરસાદ ના હોય ને દુકાળની પરિસ્થિતિ હોય તો રિવાયતના અંદર છે કે જ્યારે નમાઝ ઇસ્તિસ્કા પડવા માટેની તૈયારી કરવામાં આવે તો બધાય પોતાના ઘરેથી બહાર નીકળી જાય, આસમાનના નીચે આવી જાય, પગમાં કાંઈ પગરખાઈ ના પહેરે, ઔલાદને માથી અલગ કરી દેવામાં આવે ને પછી જે છે અલ્લાહ પાસે વરસાદની માંગણી કરવામાં આવે એને કહે નમાઝ ઇસ્તિસ્કા. એ નમાઝ એવી છે કે જે સોશિયલ નમાઝ છે, કે સાથે પડવાની નમાઝ છે. તો એનો મતલબ શું છે કે અલ્લાહ એ ઇન્સાનની જિંદગીના અંદર ફક્ત રિસ્પોન્સિબિલિટી સે મોહ સે પર્સનલ એકલું એ નથી કે મારી એકલાની રિસ્પોન્સિબિલિટી થઈ ગયું, પતી ગયું. અલ્લાહ જે છે ને હજના દ્વારા સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરફ તમને ધ્યાન આપે છે. તમે વિચાર કર્યો છે કોઈ દિવસ? તમે હજમાં જાઓ છો, દરેક ચીજના અંદર હું કહું છું, અત્યારે કહું છું, લખી દો આ ચીજને કામ લાગશે. જેટલી પણ ઇબાદત કરો છો એના ઉપર હું વિચાર કરો, ફિક્ર કરો. હવે હજમાં જાઉં છું તો શું છે સોશિયાલિટી એના અંદર? હજ તો મને કરવાની છે, એહરામ મને પહેરવાનો છે, કફારો મને ચોટશે, ઓલું કામ તો કે મારું, બધું મારું. પણ સોશિયાલિટી ક્યાં છે? બહુ મોટી વાત છે એના અંદર. સોશિયાલિટી ક્યાં છે એના અંદર? બધા એક કપડાની અંદર. બધાના કપડા સફેદ, શિયા હોય, સુન્ની હોય, હનફી હોય, માલિકી હોય, વહાબી હોય, ફલાણો દીકરો ટોકનો બધા. હાલો પહેરવાની રીત અલગ અલગ છે. કોઈ ઉપરથી પહેરે, કોઈ નીચેથી. એની અલગ અલગ પ્રકારના ફિકના એકામ એ લોકોના છે, આપણે છે. તો બધા એક સાથે એક સફેદ કપડાની અંદર. બીજી ચીજ, બધાની હરકત, બધાનું ચાલવું, બધાનું જાવું એક સિમતની અંદર, એક ડિરેક્શન. કયું ડિરેક્શન છે? ખાને કાબા. દરેકનું ડિરેક્શન એક. ગમે એને પૂછો હાજીને ક્યાં જવું તો કે હજમાં. શું કરીશ તો કે ખાને કાબા. શું કરીશ તો કે તવાફ. શું કરીશ? નમાઝ. શું કરીશ? સહી. શું કરીશ? મીના. કોઈ પણ મુસલમાન, કોઈ પણ ફિરકાનો, ગમે એ ફિરકાનો છે, કોઈ એમ નહીં કે જે છે હું હજમાં જાઉં છું પણ મને તો તવાફ નથી કરવાનો, મને ખાલી સહી કરવાની છે. કોઈ ફિરકાની અંદર સહી નથી. હજ તવાફ એ વાજિબ છે, સહી પણ વાજિબ છે, મીના પણ વાજિબ છે, મુઝદલિફા પણ વાજિબ છે, મશઅર પણ વાજિબ છે, પણ એકામ અલગ અલગ. તો બધાય એક સાથે ક્યાં આવશે? ખાને કાબા તરફ. બધા એક સાથે તવાફ, એક સાથે તવાફ કરશે બધા. હવે અહીંયા મને એક ચીજ યાદ આવે છે. લગભગ 15 વર્ષ પહેલા હું સાંભળ્યું તો મારા વડીલ તરફથી. અહીંયા મને નથી ખબર, હું ઇન્ડિયાનો દાખલો આપું છું. લગભગ બધે આખી દુનિયામાં આ સેમ છે બધી ચીજ. એ જે ખાને કાબાનો તવાફ કઈ રીતે હોય? ડાબું આપણું પડખું હોય, ડાબો હાથ હોય, એ ખાને કાબા તરફ હોય અને જમણી તરફથી બધા તવાફ કરતા હોય. તમે જે બોલને નટ શું કહ્યું મને ખબર નથી, એટલે શું કહેવાય તમારી ફ્રેન્ચીમાં? બોલને નટ આપણે કોઈ ચીજને જોડવા માટે બોલ નટ કાઢતા હોય છે, બોલ નટ ખોલતા હોય છે, યા રાખતા હોય છે. જ્યારે બોલ નટ રાખો છો તમે કોઈ ચીજના અંદર, એ નટ શું કહે એને ફ્રેન્ચીમાં ખબર નથી. સમજાય છે તમને? એને શું કહેવાય? નાનું પીસ હોય જે જોડવા માટે આપણે શું કહે ને? શું કહેતા હોય? ચૂક તો ખીલ્લી ને કહેવાય.
વિષ, દર્નવિષ જેને કહેવાય કે જે કાઢવાનું, એને તમે જોયા છો કે કેવી રીતે બંધ થાય, કેવી રીતે ખોલે? તો એ મને યાદ છે, વડીને મને મારા રમઝાનની અંદર મને કીધું હતું કે ખાને કાબાનો તવાફ જે રીતે થાય છે ને એ રીતે પેશ ખોલે અને એનાથી ઉલટા જાવ એટલે પેશ બંધ થાય. મને એ વાત યાદ રહી ગઈ હતી શેખ, એ વાત યાદ રહી ગઈ હતી. ત્યારથી હું એના પર વિચાર કર્યો. પછી અમુક લોકો સાથે ડિસ્કશન પણ થઈ. જે ચીજ અહીંયા મને ઓછી જોવા મળે છે કે ઇન્ડિયાના અંદર આજથી 17 વર્ષ પહેલાં હું બહુ નાનો હતો ને ત્યારે મસ્જિદના આખી રાત જે છે ને બેસતા હોય, લોકો વાતો કરતા હોય, 10 જણા 15 જણા, ડિસ્કશનો ઇસ્લામિક આ તે બધું ચાલુ હોય. એમાં મને ઘણું જાણો, લગભગ ઘણા રમઝાન મહિના હું એમાં પસાર કર્યો છું. તો એના અંદર આ ચીજ મને યાદ રહી ગયા, એના પર ફિક્ર કરી કે જ્યારે કોઈ પણ દરવાજા ખોલવા હોય આપણે અલ્લાહ પાસે, ત્યારે ખાને કાબાનો તવાફ કરે છે આપણે, આખી દુનિયા જે છે પિયુષને પણ એ રીતે જ ખોલે છે અને ઉલટા બંધ કરવાનું છે. એટલે અલ્લાહના રસ્તાની સીધા ચાલશો તમે તો અલ્લાહના રસ્તા ખુલતા જશે, જો અલ્લાહથી આડે ચાલશો તો રસ્તા બંધ થતા જશે. એક સલવા કરે મોહમ્મદ વાલે અલ્લાહુ સલ્લી અલા મુહમ્મદ વ આલિ હવે ઈ થઈ ગયું, બધા એક સાથે, બધાના કપડા એક. હવે બધાની સદા અને આવાજ એક સાથે શું કીધું? બધા લબ્બૈક અલ્લાहुम्मा લબ્બૈક. દરેક કોઈ પણ ધર્મનો હશે બધાની આવાજ એક. કોઈ પણ જે છે બીજું કાંઈ નહીં પડતો હોય. જ્યારે તલબિયા પડતો હશે તો લબ્બૈક અલ્લાहुम्मा લબ્બૈક. તમે લોકો તો હજમાં હશો, જે લોકો અહીંયા હોય એને આ ચીજ જોવી હોય તો જ્યારે હજનો સમય આવશે ત્યારે તમે સાઉદીની જે ચેનલો હોય છે, હું જોતો જ ઘણી ફેરે, એના અંદર જે છે એ 24 કલાક નમાઝના સમય સિવાય 24 કલાક જે છે એ જ આવતું હશે ને તવાફ બતાવતા હશે. ખાસ કરીને જે તવાફનો સમયગાળો હશે ત્યારે લબ્બૈક અલ્લાहुम्मा લબ્બૈક, લબ્બૈક અલ્લાहुम्मा લબ્બૈક, લબ્બૈક અલ્લાहुम्मा ચાલુ જ હશે. એ શું છે? એક તો તૌહીદ છે એના અંદર, અને બીજું જે છે એ સોશિયલ છે, સામાજિક જિંદગી. બધાનો બોલ એક જ. હવે એના ઉપરથી કોને યાદ કરે? ઇમામ રઝાની હદીસના અંદર છે કે જ્યારે તમે એહરામ પહેરો, જ્યારે તમે તલબિયા કહો, જ્યારે તમે તવાફ કરો, જ્યારે તમે સહી કરો, તે બધી યાદ કયામતની યાદ છે. કયામતના દિવસને યાદ કરવાનો છે. જેવી રીતે કફનમાં ખિસ્સું નથી એવી રીતે એહરામમાં ખિસ્સું નથી. કોઈ એહરામ ખિસ્સાવાળો હોય તો મને બતાવજો કે જેના અંદર પૈસા પડ્યા રહે. પણ તમે જાઓ તો ધ્યાન રાખજો કે પટ્ટો નહીં પહેરવાનો હોય છે કે રફીકભાઈ. જાજા પૈસા એમ ના લઈ જવું, સેફટી રાખવી, બધી પોતાની સિક્યોરિટી આપણી જવાબદારી છે. જાજુ પૈસા ના લઈ જવા, પાસપોર્ટ, એ જરૂરી ચીજો જે કંઈ સાથે ના લઈ જવું, કાંઈ જરૂર નથી. તમારો રકમ જે તમારો હજનો કાગળિયો છે એ તમારી સાથે હશે ને આખી હજમાં તમને એ કામ લાગશે. ક્યાંય જરૂર નથી પાસપોર્ટ બતાવવાની, ક્યાંય જરૂર નથી એ કાર્ડથી દેતી તેની, કાંઈ જરૂર નથી પૈસાની, બધું છે. બસ એ શોપિંગ કરવા જાઓ ત્યારે તમને જરૂર પડશે. આગાહી કીધું હતું એમ, પણ હું એક ચીજને આમાં હજુ તે કહી દઉં કે શેખે કીધું હતું કે શોપિંગ કરવું જે છે એ શું છે? શું છે? મુસ્તહબ બનાવું કે વાજિબ કરવું છે? બોલો. વાજિબ કરવું છે તો પછી તમને કામ લાગશે. એ મુસ્તહબ કરે. સલવાત કરે મોહમ્મદ વાલે. અલ્લાહુ સલ્લી અલા મુહમ્મદ વ આલિ રાજા બાબુ જે જવાનિયા જાય છે એ બધા શાદીશુદા છે અને એકલાય છે. તમે જાઓ તો હજના અંદર ત્યારે પાછા આવો, રિવાયતના અંદર છે મુસ્તહબ છે કે સોગાત લઈને આવો. તમે ખાલી હાથ ના આવો. તમારા ફામી માટે, બચ્ચા માટે, ઘરવાળા માટે તમે કાંઈ ને કાંઈ લઈને આવો. ખજૂર છે યા બીજી કોઈ ચીજ યા તસ્વીર, કોઈ એવી ચીજ લઈને આવો. પણ એક ચીજ હું દરેક વખતે કહેતો હોઉં છું, ઈરાકમાં હું જેટલી વાર જેટલા ઝાયરીની સાથે ઝિયારતમાં તો દરેકનો એક કોન્સેપ્ટ કરતો, જાઓ સોગાત લેવા, પણ એવું ના થાય કે તમારો સોગાત નીકળી જાય. શું તો કે ક્યારના ગયા હતા શોપિંગ કરવા? દાખલો આપું તમને. હમણાં ઘણા વર્ષો પહેલાંનો છું, હું ઝારતમાં હતો ત્યારે સાથે. તો અમુક ઝાયરીની જે વાત હમણાં શેખે કહી દીધી ઓલા ખરીદીવાળા, એવો એક દાખલો મને યાદ આવે છે કે જે કે આ લોકોને ઝારત મોલાનાએ કરાવી દીધી, બતાવી દીધું કે અહીંયા ઝારત ગયા છે, નામ છે તેમ છે. પછી 3 દિવસ દેખાય જ નહીં લોકો. આ હકીકી વાક્યો છે, હું સાથે હતો ને આ બનેલો વાક્યો છે. શું થયું? ગોતે ક્યાં તો કે અમે તો હરમમાં જાય છે, આમ જાય છે, તેમ જાય છે. દર વખતે હરમમાં જાય ને રહેતો થાય એટલે થેલા સાથે હોય. ઓલો સાલાર જે છે ને જોવે, વहाँ બેઠો હોય છોકરો, સાલારનું કામ શું હોય?
ઝારત થઈ જાય તો પછી વાટ જોતો હોય કે ભાઈ જમવાનું થઈ ગયું છે ને આમ થયું તો પોતે માં રિસેપ્શનમાં સાલમાં બેઠો હોય બધાનો વાટ જોતો હોય તો જ્યારે આવે ત્યારે થેલા લઈને આવે, જ્યારે આવે ત્યારે થેલા લઈને આવે. હવે થયું શું એમાં કે છે ઝારત તો કે ફલાણો જેમ કાબાનો લાગે દાખલો આપ્યો હતો ને એ આવ્યા એ લોકો કે તમે અમને આ ફલાણી ઝારત કરાવી જ નથી કે સાલારની ઉપર કે તમે આ ઝારત કરાવી જ નથી. એ કહે છે ભાઈ અમે આ તારીખના બધાને અતરાફની ઝારતમાં લઈ ગયા હતા, ઝારત આવી કે અમને ખબર જ નથી કે તમે અમને કીધું નથી. તમે એ કે ભાઈ જેટલી વાર તમે ઝારતમાં ગયા છો ને થેલા ઉપાડીને આવ્યા છો, તમને બજારની બધી ખબર છે, એક ઝારત તમે નથી ગોતી શકતા. બજાર તમે કુંભના અંદર હું રહેતો હતો, હું તમને એ સાચો દાખલો આપું, કુંભના અંદર હું રહેતો હતો ત્યારે અમુક બજારને અમે નામ ના સાંભળ્યા એ લોકો આદર્શ લઈને આવતા હતા, જાહેરી લોકો ન ભાષા આવડતી ન કાંઈ કે છે આ જો અહીંયા જે ગ્રોસિયામાં મળે છે જે ચીજ 10 તુમાલની મળતી હોય 6 તુમાલની મળે, અમને ના ખબર હોય. ઘણી ફેર એવું થતું હોય તો લાવો ખરીદીમાં ટાઈમ રાખો પણ બધો ટાઈમ ખરીદીમાં ના આવ્યો જાય. પછી પ્રોબ્લેમ ક્યાં પડશે? અમે એક વખત 2012માં દુસમાં ઝાયરીની સાથે હતા. અમે સિરાજથી અમારી રેતો હતી એર અરેબિયા, ઇન્ડિયાથી ગયા હતા અમે મુંબઈથી એર અરેબિયામાં, અને વાંથી સીરીથી ઈરાક ને ઈરાકથી ઈરાન, અને સિરાજથી અમારું બોલ રહેતો હતો. સિરાજ એરપોર્ટ પર ગયા એટલે કાફલા સાલાર મને કે મૌલાના આ સામાન બધાનો એટલો વધી ગયો છે અને આપણી પાસે એટલો રજા નથી, કેમ થશે? હું કીધું ભાઈ જો અહીંયા રોજે કયામત જેવું છે, આમાં તો કોઈને પૈસા ભરવાનું કહેશો તો કોઈ નહીં માને, અને બધા રાજી એમ હશે કે બધાનો સામાન એક સાથે થઈ જાય, પછી છેલ્લે વધશે 100 કિલો તો ભરો 100 કિલોના પૈસા. તો હું કીધું એક આઈડિયા છે મારી પાસે, રફીકભાઈ કામ લાગે તો કદાચ કીધું શું કરે તો કે તમે કાગળ લઈ ઉભા રહી જાઓ અને બધાના જેટલા ફામી હોય, પહેલું ફામી 4 જણા છે, લાવો 4 પાસપોર્ટ, કેટલું વજન મળે તો કે 3 તમને મળે, એક જણનું 120, હાલો 120 થઈ ગયું, બરાબર તમારું બરાબર છે. બીજા 2 ફેમિલી એવા હતા કે જેનું લોકોએ ના નામ પાડવું જોઈએ, અફસોસ છે એ કે તાબૂત એટલા મોટા મોટા થેલા તૈયાર કર્યા હતા, કારણ કે ઓલા હતા સાથે ઓલા ગાલીચા શું કહ્યું તમે આને તાપી, એ બધું હતું ને ઘણું હતું એમ, એનો વજન કેટલો વધી ગયો. પછી કે કેમ થશે? પણ સાલા હોશિયાર હતો, કીધું કે વ્યાધિ ના કરો, જેટલો સામાન બધાનો ભર્યો ને એ કામ લાગે. એટલે તમે ઓલા પોતેમાં ના જુઓ કે સામાન વધી જશે પૈસા ભરવાના. જો સામાન વધારે થઈ જાય તો કોઈનો 25 કિલો હોય, કોઈનો 24 હોય, તો જે વધેલો સામાન હોય ને એ તમે એની સાથે એડજસ્ટમાં કરી શકો. તમે એરલાઇન્સ વાળા સાથે કે ભાઈ અમારા આટલા પેસેન્જર છે, અમને આટલો સામાન વધે છે અને અમારા આ પેસેન્જરનો વધે છે, તો આમાં એડજસ્ટ કરી લે. એક સલવાર પડે મોહમ્મદ વાલે મોહમ્મદ કેજો કેટલી મિનિટ લાગે છે, તમે આ માંગણી ઊંચી કરજો એટલે મને ખબર પડી જશે. તો હું બોલતો નહીં 2 કલાક તો મને ખબર નહીં પડે. થઈ ગઈ આ વાત. હવે સામાનનો જે તમે જાઓ ખરીદી કરો, સોગાદ લઈ આવો, કાંઈ વાંધો નથી, ફેમિલીને ખુશ કરો. તમે આટલા દિવસ એ લોકોને એકલા મૂકીને જાઓ છો, એ લોકોનો જેહાદ છે. એમ ના સમજો કે એ લોકોને તમે મૂકીને જાઓ છો તો એ લોકોની કંઈ તમારી હજના અંદર એ લોકોની સેવા છે. તમે એ લોકોને મૂકીને જાઓ છો, એકલા રહેવું પડે છે, એ લોકોને તકલીફ સહન કરવી પડે તો તમે જઈ શકો છો. એટલે તમે એ લોકોને ધ્યાનમાં પણ આ ચીજ રાખજો. તો હજ જે છે એક ફક્ત રિસ્પોન્સિબિલિટી પર્સનલ નથી. હજ શું છે? લોકોની સાથે ઇજ્તિમાઈ વાતચીત છે અને બધાની સાથે. એટલા માટે જ જે છે હજના અંદર આપણને કહેવામાં આવ્યું છે કે હજ જે છે ઇમામોના જમાનાની અંદર ખાસ ઇમામ હાજરી આપતા હતા હજના અંદર. ઇમામ હસન તમે જો 20 થી વધારે વખત હજ કરી. બીજા ઘણા ઇમામોના બારામાં મળે છે કે વધારે હજ કરી છે, કારણ કે હજ ખાસ ઇમામ વારિસે કાબા છે. એ વારિસે કાબા છે તો હજ કર્યા પછી વારિસે કાબાની ઝિયારત કરવી જોઈએ. બસ હવે આપણે મદીના જઈએ છીએ, ઝિયારત થઈ ગઈ છે રસૂલુલ્લાહની, કાંઈ વાંધો, પણ કાબાની અંદર જ્યારે તમે હો તો ઇમામે ઝમાનાને ના ભૂલજો. લખી લેજો કાગળના અંદર, કાંઈ દુઆ નથી કરવી મને, કાંઈ નહીં, બસ ઇમામે ઝમાનાની યાદ કરવાનું છે. બસ કે ઇમામે ઝમાનાની જરૂરત છે આપણને, એટલે નહીં, ઇમામનો હક છે કે ઇમામને આપણે યાદ કરીએ. આ જેટલી બરકત છે, જેટલી પણ ચીજ છે, એ બરકત છે ઇમામે ઝમાનાની. આપણે કહીએ જેને રેમેરસીમાં કરતા હોઈએ, જે આપણને કોઈ નાની એવી ચીજ આપે આપણે એને રેમેરસીમાં કરતા હોઈએ. હજ એક એવી રૂહાની તાકાત છે કે જેને ઇન્સાનને ઇમામની સાથે જોડે છે.
અલ્લાહની સાથે તો જોડે જ છે, જમાનાના ઇમામની સાથે જોડે છે. સાથે ઇમામની સાથે રાખો. તમે તમારા ઝહેનના અંદર ઇમામને રાખો કે મને ઇમામે જમાનાની મુલાકાત કરવી છે. હવે ના થાય તો કંઈ ગાંઠી નહીં કરવાની, થઈ જતી હોય ઓળખાણ ના થાય, પણ સુરતું રિવાયતોના અંદર છે કે ઇમામે જમાના હજમાં મોજૂદ હોય છે. મીના હોય તો મીનામાં મોજૂદ હોય છે, મુઝદલિફામાં મોજૂદ હોય છે, અરફામાં મોજૂદ હોય છે. દરેક ઠેકાણે ઇમામે જમાના મોજૂદ હશે. તમને ઇમામે જમાનાને યાદ રાખવાના છે, ઇમામે જમાનાને સાથે રાખવાના છે. બસ કે આ જમાનાની અંદર ઇમામની જરૂર પણ છે આપણને, અને ઇમામ જોઈ રહ્યા છે આપણા હાલાતને, આપણને ઇમામ જોઈ રહ્યા છે. તો જ્યારે પણ તમારો સમય હોય, તમારા સમયની વહેંચણી કરજો. બીજી કઈ જાતિ ચીજો કહેવા નથી માંગતો. તમારી પાસે જે સમય હોય કોશિશ કરજો વધારેમાં વધારે સમય તમારો હરમના અંદર પસાર થાય. જમવાનો ટાઈમ છે, જમી લો. નાસ્તાનો ટાઈમ છે, કરી લો. પણ એક ચીજ હું તમને કહી દઉં કે ઇન્સાન જ્યારે ખાય છે ને, એટલે ઓલું જાનવર કેમ સૂતું હોય, નામ નથી લેતો, આળોગતું હોય, એની જેવી હાલત થઈ જાય છે ઇન્સાન. રોજામાં ભૂખ્યા એટલે જ રહેવાનું કીધું છે કે ભૂખ્યા રહ્યો, ઇબાદત કરો. પણ ફલસફો બદલાઈ ગયો છે. રોજા રાખો દિવસે, રાતે ખાઓ પેટ ભર. ઇફતાર ખુલે એટલે રાતે ખાવા માંડે. એની અસર કેટલી થાય છે, એનું નુકસાન પણ છે. રૂહ મરી જાય છે જાજુ ખાવાથી. તો ખાવ પણ એટલું તમારું બધી ચીજ ઉપર કંટ્રોલ. જેમ અગાઉના દર્શોમાં તમે સાંભળ્યું કે શૈતાન એવી કોશિશ કરશે કે તમને ક્યાંક ને ક્યાંક બહેકાવશે. આ બાદ કુકડું થયું છે, ખાઈ લે જરાક, હમણાં હાજમ થઈ જશે, જરાક ચાલજે, આમ કરજે, તેમ કરજે. પછી જરાક વાર એમ કહેવાય ખમને જરાક 10 મિનિટ રેપો કરે, પછી આપણે આરામમાં જશું ના. કોઈ પણ હથિયાર શૈતાનનો આજમાવા ના દેતા એને. એટલે સૌથી પહેલી ચીજ ખાવું છે. ખાવાનું મળે છે તો એનો મતલબ એમ નથી કે બધું ખાઈ જ રહેવું. એટલું જરૂરત છે એટલું ખાવ, જેનાથી ઇબાદતમાં આળસ ના થાય. કારણ કે આ સમય તમને પછી યાદ આવશે. અહીંયા આવ્યા પછી યાદ આવશે, હું તમને ગારંટી સાથે કહું. અહીંયા આવ્યા પછી તમને એમ થશે કે જાજુ લાભ લીધો હરમનો, જાજુ આપણે હરમમાં રહ્યા હોત, જાજા તવાફ. અને ખાસ તવાફની વાત કરું છું, તવાફ વાજિબ છે એટલા તો કરવાના છે, પણ પછી મૂકી નથી દેવાનું. તવાફ કરતા જ રહેવાનું છે, કરતા જ રહેવાનું છે તવાફ. માન પાપ મરહૂમ જેટલા યાદ આવતો બધાની નિયાબતમાં તવાફ કરો તમે. ઇમામે જમાનાની આ એક અમલ એવો છે તવાફનો કે જે તમે જીવતાની નિયાબતમાં કરી શકો છો. જીવતો હોય એના નિયાબત કરો તમે. ઇમામે જમાનાની નિયાબત કરો, ઇમામે જમાના તમારી નિયાબતમાં તવાફ કરો. હવે એ તમને નક્કી કરવાનું છે કે મને એક જ નિયાબતમાં 7 તવાફ કરવા કે એક જ નિયાબતમાં 1 કરો. વાજિબ થઈ ગયા એ અલગ છે, વાજિબની હું નથી કહેતો. મુસ્તહબ તવાફ એટલે ખાને કાબાનું ચક્કર લગાવવું, એને કહેવાય મુસ્તહબ તવાફ. એનોય ઘણો સવાબ છે. તો સમય હોય તવાફ કરો તમે, જેટલા તવાફ કરો. માનો તવાફ કરો, એક બાપનો કરો, આ કરો, તે કરો. હવે જે એક સવાલ એ આવ્યો હતો, મને સમાચાર મળ્યા, શેખ વધારે સવાલ જવાબ ઉપર પોતે ધ્યાન આપશે અને આપણને એમને ઇલ્મથી રોશની આપશે કે 7 તવાફ હોય તો કેમ યાદ રાખવા. એ 7 તસ્બીહ ગયા વખતે હું ગયા વર્ષની પહેલાના વર્ષે શેખ નાદિરના દર્શમાં હતો. અહીંયા દર્શ થયો હતો ત્યારે હું હાજર હતો. ત્યારે શેખ નાદિરને આવો જ સવાલ કરવામાં આવ્યો હતો કે છે કે શું કરે 7 તવાફ કેમ યાદ રાખવા. તો શેખ નાદિરે કીધું કેટલી હજ કર્યા પછી મારો અનુભવ એમ કહે કે કોઈ ચીજ યાદ ના રાખે, ફક્ત પોતાના ઝહેનમાં યાદ રાખે. તસ્બીહ લેશો વળી ભૂલાઈ જશે, પારો લેશો વળી ભૂલાઈ જશે, નંબર યાદ રાખશો વળી ભૂલાઈ જશે. કારણ કે અહીંયા કંઈ તમારી પાસે કંઈ આવો મોકળો સમય નહીં હોય, ધક્કા ધુક્કીનો સમય હશે. હવે તમને 7 ગણવાનું છે અને તમારા ખભાને બચાવવાનું છે, 2 ચીજ કરવાની છે. પણ હું એક ચીજ કહેતો, હમણાં છોકરાને કીધો કે પા પોસિબલ એ ચીજ પોતાના ઝહેનમાંથી કાઢી નાખે કે આ મારાથી નહીં થાય. બધું થાય છે કરવાનું છે, તો એ કરવાનું છે, આ કરવાનું છે. તો તવાફના અંદર ખાસ ધ્યાન રાખજો કે પોતાનો તવાફ પણ કરો, સાથે સાથે મુસ્તહબ તવાફ પણ કરવામાં આવે. અને બીજી તો સહી જે છે એમાં પણ છે, સહી કરે પોતે, પોતાના બીજા લોકોને યાદ કરે. અને ખાસ ઇમ્પોર્ટન્સ દિવસ જે છે એ છે અરફાનો દિવસ. ખાસ એ દિવસની અંદર તમે અલ્લાહને યાદ કરજો. રિવાયતના અંદર છે કે 6થા ઇમામ ગાલિબન છે, યાદ નથી, 4થા ઇમામ, મને ઇમામનું નામ યાદ નથી, પણ રિવાયત લખી ગયા છે. એક માણસને માંગતા જોયો, માંગી રહ્યો હતો, અરફાનો દિવસ હતો, મને કાંઈ આપો. બધા ફકીર હોય ને, સૌથી મોટો ફકીર આપણે છીએ, અલ્લાહ જે છે દેવા વાળો છે. માંગતો જોયો, ઇમામે કીધું તને શરમ નથી આવતી?
આજે અરફાનો દિવસ છે અને તું લોકોની સામે હાથ ફેલાવે છે. અલ્લાહ તને દેવા તૈયાર છે તો આજના દિવસે તું અલ્લાહને આપા. અલ્લાહ ઈ છે આજના દિવસે માના પેટમાં રહેલા બચ્ચાઓના ઉપર પણ એટલો રહેમ કરે છે. ઈ અરફાનો દિવસ છે. એટલે ખાસ એનાથી પણ તમે ગાફિલ ના રહેજો. મને ખબર છે ગરમીની વાત છે કે ગરમી હશે. હું મેતેઓમાં જોયો કે 40 ડિગ્રી ગરમી હશે, 40 થી 42 હશે. કારણ કે જે આ બધું મિડલ ઇસ્ટનો ઇલાકો છે ને, અહીંયા ગરમીની શરૂઆત જે છે ને એ જૂનમાં થતી હોય છે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ. ઓગસ્ટમાં, જુલાઈ અને ઓગસ્ટમાં એટલી ફોર હોય છે કે જે 50ની માથે પણ વટાઈ જાય છે. પણ જૂનના અંદર જે છે એ મેતેમાં 44 સુધી બતાવે છે. વખતે એ વખતે બદલાય છે તો ખબર નથી. પણ ગરમીના અંદર તમે હોવ તો કપડાં તમને સાદા પહેરો. કોશિશ કરો કાંઈ તમને કાંઈ ગરમ કપડાં લઈ જવાની જરૂરત નથી કાંઈ. અને જે દવા દારૂની જરૂરત હોય એ તો તમારા સાથે હોય, તમે રાખો. કારણ કે તમે થાક બહુ લાગશે, ફાટીગે થઈ જશો. વિટામિન છે ને જે કાંઈ તમને જરૂરત ન હોય એ તમારી દવા તમારા હિસાબ પ્રમાણે, તમારી પોતાની જે કાંઈ હોય જેટલું માપ એ પ્રમાણે તમે લઈને જાજો. વખતેમાં બધી દવા મળતી જ હોય છે, કોઈ નથી મળતી એવું વાંધો નથી. ફાર્મસી હોય છે, બધું હોય છે. પણ દવા નહીં લઈ જાઓ, જરૂર પડશે ફાર્મસીની પછવાડે જવામાં. એટલો ટાઈમે લાગશે, બસ ગોતવી, મોટર ગોતવી, એટલો સમય પસાર થઈ જશે. બહેતર છે કે પોતાની જ રીતે પોતાની તૈયારી કરીને જવામાં આવે. ઇન્શાલ્લાહ ગરમી હશે, એટલી ખરાબ નથી. 40 ગરમી સૌદીની એટલે બહુ કહેવાય કે અહીંયાની નથી. રણ પ્રદેશની ગરમી છે. તો એ પ્રમાણે પાણી તમે વધારે પીવાની કોશિશ કરજો. વધારે પાણી પીજો. કારણ કે ગરમીના હિસાબે તમને ડિહાઇડ્રેશન ના થાય. તો એ પાણીની કોશિશ કરજો કે પાણી તમે વધારે પીવો. અને જે કાંઈ જે તાકેદારીની જરૂરત છે, ખાસ કરીને તમે જોયું છે કે અરબસ્તાનની અંદર રૂમાલ માથે બાંધતા હોય છે. હજના સમયમાં, બધો સમય એરામના સમયમાં મનાય છે માથું ઢાંકવાની. તો તમે નહીં રાખી શકો. અમુક ચીજ સાયામાં બેસવાની મનાય છે. એ બધા મસાઈલ છે. ઇન્શાલ્લાહ તમને વાં જાશો એટલે તમને આસ્તે આસ્તે ખબર પડશે. وآخر دعوانا الحمد لله رب العالمين ربنا تقبل منا إنك أنت السميع العليم. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا بالقاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين المظلومين وأصحابه المنتجبين ولعنة دائمة على أعدائهم وقاتلهم وغاصب حقوقهم أجمعين من أول يوم يظلمهم إلى قيام يوم الدين. اللهم عجل وليك الفرج والنصر. السلام عليكم ورحمة الله وبركاته. वालेकुम अस्सलाम वरहमतुल्लाह. इंशाल्लाह जी बजो तो मौलाना साहब बात करने की हमारे सिस्टम तो थोड़ो मीठो जो है हमारे ब्रह्म तो करते हैं इंशाल्लाह. પણ આપણા જવાનની બાજુમાં બેસાયેલો અને ઇન્શાલ્લાહ જે પ્રમાણે હું રૂમલા રોશન બેસ્ટીને યાદ કરું છું ને કે પછી તુલિયા જમાતમાં હતા, પછી 1.5 વર્ષ બનીને આવ્યો હતો. પછી કેવી તમે ગુસ્સે કર્યા પાછું દર્શન અને નમાઝ ને ખુતબા બધું તુલિયા જમાતમાં 1 અઠવાડિયા સુધી. તો આ બધું યાદની જ છે. આમ તો આપણે માશાલ્લાહ તાલીબ ઇલ્મના મેદાનમાં કહેવાય તો ઇન્શાલ્લાહ બે ખાલી બોલતી આભાર છે એમ ઇન્શાલ્લાહ. તો શું થઈ કે બધાને કંઈક ફાયદો થશે ઇન્શાલ્લાહ. આપણે ઇન્શાલ્લાહ એક વાત હતી કે કદાચ આજે હું ડેવલપ ના કરું કે શા માટે આપણા શેખ સાહેબને કહી દીધા કે મુસલમાન લોકો શિયાઓ કે સુન્ની હોય બધાય એક મત એની કે બધાનું લગભગ હજબારામાં લગભગ બધાનું સરખું છે. શા માટે એનું ઇન્શાલ્લાહ આગળ સાથે બયાન કરશું. મોલા કાયનાત જ્યારે વસિયત કર્યા, જ્યારે એને ઝરબત લાગી 19 માહે રમઝાન, મને લાગે છે કે એક બહુ મોટી ફઝીલ હતા. હું બયાન સાથે સાથે કરવા ટૂંકમાં પ્રમાણ લઈ છું. મેં એક છોકરી ભણતી હતી બીજી યુનિવર્સિટીમાં રોલ કોલ. તો પોતે જ્યારે આ બધું જોયું ને નાજુલ બલાગ અને ખાસ કરીને આજે હું વાત કરીશ ને કે મોલાઈ કાયનાતની વસીયત જ છે. જ્યારે ઝરબત લાગી 19, પછી 20-21માં તો તે શહીદ થઈ ગયા. તો પછી 19 થી લઈને 21 સુધી એટલે લગભગ એ શહીદ થયા એના મોલ લગભગ અમુક કલાકો. પછી કહે છે કે જલ્લામાં બધા અબ્દુલ મુતલીબને ઔલાદ છે બધાને બોલાવો અને પછી ઇમામ હસન ઇમામ હુસૈનને બધા ઔલાદને બાજુમાં રાખ્યા કે આ વસિયત છે, તમે સાંભળજો ને તમે પહોંચાડજો જ્યાં સુધી પહોંચે. પછી એના અંદરમાં બહુ તેતાઈની સાથે બધું છે. એના અંદરમાં છે અલ્લાહ અલ્લાહ ફી હજ એટલે ફી બૈતે રબ્બિકુમ કે તમે ધ્યાન રાખજો ખુદાનું ઘર ખાને કાબા
અને હજને તમે પકડી રાખજો. તો આ જ્યારે ઓલી રિસર્ચ કરતી હતી ને એટલે વાંચતી હતી તો એ તો ભગવાને કલમો પડી લીધો. શા માટે? કહે છે કે આપણને જ્યારે કંઈક એક્સિડન્ટ થાય છે, આપણને માથું કંઈક માથું આપણું અથડાણ બીકમાં હોય, કંઈક એક્સિડન્ટ પારાપ્લીઝમાં પણ ખુદા ન કરે તો આપણે કેવી ચક્કર આવતી હોય. ચક્રી આવે પછી આપણે તો કહે છે ઘણી બધા અમુક લોકો ધૈર્ય કરવા બધે. તો અગર જો શોક લાગ્યું હોય જોરશોર માથા ઉપર તો પછી કંઈ યાદશક્તિ બધું ઉઠી જાય. આ કેવી રીતના હશે કે મોલા ગાયના સિજદામાં હોય, એક તો સિજદામાં પછી સર ઉપાડ એટલે એનો ફોર્સ અને વાંચીને મુરજીની તરવાર એટલે બે તેમાં એનો ઇમ્પેક્ટ કેવો હશે કે અહીંયા સુધી ને બધે એ વખતના બધા તબીબો હતા, હકીમો લોકો કે હવે કંઈ અને ઇલાજ નથી કારણ કે બધામાં પ્રોફો હતું. બધામાં એવું પ્રોફો હતો એ ઝેરવાળી તલવાર. તો એ પણ બોલાય કાયનાત આવી વસિયત કરી શકે કે જેના અંદરમાં ફિલ્મમાં તમને કહું છું કે અંદરમાં કેટલું ધ્રોતે લોંબારામાં છે ને કેટલું બધું વસિયત બધી જ કહેવા છે. ભ્રમા તમને ટેમ મળે તો તે શેર કરજો કે બોલે કાયનાતની વસિયત એ છેલ્લા ટેમમાં ભ્રમા છે ઇમ્પોર્ટન્ટ અને ભ્રમ એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે આવો. તો એક માણસને જરૂરત લાગી હોય ધૂળ હોય ને પછી છેલ્લા શ્વાસ લઈ રહ્યા હોય આવી વસિયત કરી શકે. ભ્રમા એક શબ્દ અને પછી હવે દરિયાઓ સમાયેલા છે. તો હકીકતમાં એક ફઝાઇલ છે ઇમામ ઇસ્લામની એના અંદરમાં મને કાયનાત કહે છે કે તમે ધ્યાન રાખજો હજની. ઇમામની નજર ત્યારે નહોતી, ઇમામની નજર આ જમાના તરફ છે. કારણ કે દિવસે દિવસે હજ અઘરું થતું જાય છે, દિવસે દિવસે હજ મોંઘું થતું જાય છે, દિવસે દિવસે બધી દુનિયામાં બધી ઇન્સિક્યુરિટી વગેરે બધું એના મૂળ કંઈ કોવિડ હતું તો બધી કોન્ફિનમાં વગેરે. એટલે ઇમામ અલીસલામ આપણને એ ઉત્તેજન આપે છે કે ભલે બીજા લોકો કદાચ હજથી દૂર થઈ જાય પણ એહલેબેતને માનવાવાળા જરૂરી છે કે હજને પકડી રાખે. અને હજ એટલો મોજીજો છે કે આપણે જેટલું ખર્ચો કરશું એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને પાછું હાંડલ કરી નાખે છે. આપણે એવા કંઈક અફેર બની જાય ટૂરમાં આપણે એમ થાય કે આ ખર્ચો થઈ ગયો છે, જગ મોંઘું પડ્યું છે વગેરે, પણ એ પછી એવી રીતના કંઈ બી બરકત મળી જાય છે કે આપણે આ બધી વસ્તુ પાસે ખાતું ઇન્શાઅલ્લાહ. અને છેલ્લી વસ્તુ ઇન્શાઅલ્લાહ પાલવાનું આપું છું કે જાતા વસિયત બારામાં પણ જરાક પોઈન્ટ રાખતો જાઉં. ઘણા છે તો વસિયત ના કરતા હોય. એક વખત આપણે વાતો કરતા હોય તો કંઈક લગભગ પ્લસ તો 60 એક બંને ખુદા હવે નહીં કહું કે જાણતું કે ભાઈ હતી તો હું પૂછું કે પ્લસ તો 60 તો વસિયત તો કંઈ હશે ત્યાં તો કે સંગઠિયા કે પછી મને કહે છે સંગઠિયા એટલે ના આપણે વસિયત કરે તો બીજા દિવસે મરવાનું હોય. સંગઠિયા કેમ સંગઠિયા? વસિયત તો નોર્મલ ચીજ છે. કોઈ છોકરો 20 વર્ષનો હોય વસિયત કે ઓપરેશન નથી કે પરવાર બીજા દિવસે મરી જશે. ઘણા એવા વસિયત લખ્યા છે ને 50 વર્ષ જીવા છે એના પછી, અને ઘણા એવું વસિયત નથી લખ્યા ને બરોબર જલી જતા હોય છે. એમાં કુરાનની જે આયત છે 83 કે ફલા યસ્તતિઉન તવસિયતન વલા ઇલા અહલિહિમ યરજિઉન કે ઇન્સાનને જ્યારે ઘણી વખત એવો મોકો આવે છે કે મોત આવી જાય છે એ વસિયત પણ નહીં લા યસ્તતિઉન તવસિયતન એનું ઓપરેશન નથી લખેલું હોય કે વસિયત નહીં કરી શકે, એટલે એમ પારોલ પણ નહીં કરી શકે કે મારી ફલાની ચીજના બધું છે. એટલે શું યાસીન આયત તરફ આપણે ધ્યાન રાખવાની છે કે જ્યારે મોત આવશે તો ઇન્સાન નબી સુલેમાન જેમ સલાહ નબી રવાયા કે ઊભા હતા ને એને બેસવાનું પણ રજા નથી, ઊભા કબજ થઈ ગઈ. તો ફલા યસ્તતિઉન તવસિયતન ઇન્સાનને જ્યારે મોત આવશે તો વસિયત નહીં કરી શકે, નહીં બોલી શકે, લખી શકે. વલા ઇલા અહલિહિમ યરજિઉન કે પોતે પરવતનમાં પણ હશે ને તો એના વતનમાં પોતે નિયરિત થઈ શકે. આ બધું છે હકીકત મોતની. તો જ્યારે આપણે વસિયત લખશું તો આપણે બીજાનો લાગશે કે લાવે શું મારવા જાઉં છું, પણ એવું કંઈ નથી. વસિયત લખવાથી કે મોતનું કંઈ દાવત નથી કે એવું કોણ કરે. વસિયત લખેલું હોય આપણે કંઈ ખુદા ના કરે બીમાર પડી ગયા, આપણી યાદશક્તિ હાજી ગઈ, ખુદા ના કરે પછી કંઈ બીમાર ના હોય તો બધું લખેલું હોય તો બસ બાકીના લોકો વાંચી શકે. વસિયત કે મોત માટે ના હોય એમ ખુદા ને કરે કંઈક એક્સિડન્ટ થયું, મેમોર આવ્યું, ઘણા બધા છે પછી બીજા દુનિયામાં તો સાયન્ટિસ્ટ હતું એમ. અને ઘણા લોકો વસિયત ના કર્યો ગુજરી જાય ને ઘણા લોકો વસિયત કરે તો 40 વર્ષ પછી હજી સુધી જીવતો હોય કે દર વર્ષે એ વસિયત પોતે actualize કરતો હોય કે 40 વર્ષ પહેલાં લખેલું હોય મારા પોતાનું વસિયત પણ એ જ પ્રમાણે છે, વસિયત લખેલી છે પછી actualize કરતો હોય એમ. તો એમાં કંઈ પ્રોબ્લેમ નથી ઇન્શાઅલ્લાહ.
બધા સર્વેની સાદાબાદ રાખી અને રોશન ફંક્શન આપણે ઓના બારામાં વાત કરશું કે શા માટે મુસલમાન શિયા સુન્ની બધાય હજ વાલામાં લગભગ એકમત છે. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آل بيته الطيبين الطاهرين. اللهم صل على محمد وآل محمد. السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام. Pentru că também समझी कि आसो तक प्रेविनो तो मान पेस de para rei. Azi tu também semana de cartaz postas o dar suca vai você kan que a tomar café na sede hajmat satu nanti. Panjari mana समाचार में लगी yang seminar से आज रात में हज नु तो अल्हम्दुलिल्लाह ताला अपने ताला मने नसीब करो तो के यावर सब हज में जाए तो आणि जरी हज सेमिनार सांभळलो तो एकदम दिन मध्ये दिलचस्पी થઈ કે કાશ હું પણ આ બધી બધાનો સાથે હોત અને જેવી રીતના આપણે માહિમ મુબારક રમઝાનમાં દરરોજ આપણે રાત આપણે દર નમાઝ બાદ આપણે દુઆ કરતા હોઈએ છીએ અલ્લાહુમ્મા રઝુકની હજ બૈતિકલ હરામ ફી આમી હાદા વ ફી કુલ્લી આમ કે ખુદાએ તું મને હજ નસીબ કર આ વર્ષમાં અને હર વર્ષે તું મને નસીબ કર. તો મને એમ શું કે આ વર્ષે હું ખુદાએ મને તોફીક ના દીધી કે આ વર્ષે હું હજ કરી શકું પણ હું આ લોકોનું બસ હજના મસાઈલને જે આપણે શીખવણ છે સાંભળીને મને કંઈ કદાચ કંઈક આ વર્ષે મને સવાબ મળી જાય. તો હું અહીંયા હતો માં બેઠો હતો બસ મને સાંભળવું હતું અને શેખ સાહેબે મને હાથ પકડીને ત્યાં બેસાડી દીધું છે. તો મને કંઈ ખાસ કહેવાનું નથી બસ એમ છે કે હું એમ ધારું છું મારે કદાચ એક્સપિરિયન્સ વધારે રેસોન છે કારણ કે હું ગયા વર્ષે જઈ આવ્યો છે મેઝમાં 2005માં. તો તમને જરાક પ્રાતિક તમને કદાચ હું તમને દઉં તો તમને કદાચ કામ આવશે માં સિરક્લાસ મદીનામાં અને મક્કામાં ઇન્શાઅલ્લાહ. તો મને ખબર નથી તમારી સફર ક્યાંથી શરૂ થશે. હું ધારું છું મદીનાથી શરૂ થશે મક્કાથી પહેલી તરફ મક્કાથી. તો અચ્છા કંઈ વાંધો નથી. તો તમે તમારા ચોફાથી તમે એહરામ બાંધશો ને તમે મક્કા તરફ જાશો ઇન્શાઅલ્લાહ. તો મક્કા તરફ જ્યારે તમે જાશો તો તમને પહેલે અમારે તમત્તો કરવાનું છે. બધી મને લાગે છે તમે બધી ફી પણ તમે પ્રોબ્લેમ બધી બયાન કરી ચૂક્યા છે. કા પ્રાતિક તમને એ કહો કે જ્યારે તમારું ઉમરે તમત્તો થઈ જાય એટલે કે તવાફ થઈ જાય તમારા નમાઝ તવાફ થઈ જાય સાઈ થઈ જાય અને તફસીર થઈ જાય. આ જ્યારે તવાફ થઈ જાય ત્યારે તમારા ઉપર એહરામ ઉતરી ગયું અને એમાં તવાફુલ નિસા ન કરવાનું હોય. ઉમરાએ તમત્તોમાં તવાફુલ નિસા નથી કરવાનું. પછી જ્યારે તમને મુસ્તહબ જ્યારે મને કહી ગયા કે મુસ્તહબ જ્યારે તમને તવાફ કરવું હોય તો તમે જો સાદા કપડામાં જાશો તો આ લોકો તમને જે ઇસ્લામના જે રેત છે એમાં ત્યાં નહીં કરવાની. અહીંયા ફક્ત એ લોકોને જ કરવાની છે કે જે એહરામ પહેલા હશે. એટલે જો તમે સાદા કપડામાં હશો તો લોકો તમને ઓબ્લિગાટરમાં તમને પ્રીમિયર અથવા દુઝિયા મિતાજમાં તમને આ લોકો ડિરેક્શન કરશે. તો જો આ ડિરેક્શન કરશે તો હવે મસાઈલમાં જે તમે મને સુધારજો જો ભૂલ થતું મારી ભૂલ થતી હોય તો સિસ્તાની પ્રમાણે પ્રીમિયર એતાજમાં જ્યારે આપણે તવાફ કરે છે તો એ તવાફ સહી છે. પરંતુ હરેક તવાફ ભલે પછી મુસ્તહબ તવાફ કેમ ના હોય એના પછી 2 રકાત નમાઝ પઢવાની જરૂરત છે. હવે એ 2 રકાત નમાઝ ક્યાં પઢવાની હોય? મકામ ઇબ્રાહીમના પાછળ. હવે મકામ ઇબ્રાહીમ ક્યાં આવ્યું? એ આવ્યું રેચો છે. જો હું તવાફ કરું પ્રીમિયર એતાજમાં તો મારા જો 7 દૂર થઈ ગયા તો મને નમાઝ પઢવાની છે. હવે નમાઝ મને રેચો છે મને પઢવાની છે તો હું નહીં પઢી શકું. શા માટે? કારણ કે હું સાદા કપડામાં હોઈશ. હું બોલું જેમ તમે કહો જેવા કપડાં તમે પહેરા હોય એક જુબો પહેરા હોય તો લોકો તમને નીચે ઉતરવાની કે તમે નમાઝ નહીં પઢી શકો. તો એનું સોલ્યુશન શું કે તમારું ઉમરાએ તમત્તો થઈ ગયું હોય તમે આરામ કરી લીધા બાજુ પોઝિટ થઈ ગયા તમને એમ થતું હોય કે હું હમણાં હરામમાં જાઉં કાબાની ઝિયારત કરું સાથે સાથે હું તવાફ પણ કરી આવું તો તમે એહરામ નિયત વગર તમે એહરામના કપડાં પહેરી લો. નિયત વગર તમે નિયત ના કરો હું એહરામ પહેરું છું પણ એહરામના કપડાં તમે પહેરી લો. એ પહેરીને તમે જાય જાઓ તવાફ તમે નીચે આરામથી તમે કરી શકશો. તમને કોઈ કંઈ નહીં બોલે તો આરામથી તમે તવાફ કરી અને તમારી નમાઝ પણ તમે પઢી શકશો. અને સાથોસાથ અમુક જણા જે જઈ ચૂક્યા છે એમાં સાઈનું જે છે 3 નિવો છે. એક સુસલ છે, એક પ્રીમિયર એતાજ છે અને એક દુઝિયામ એતાજ છે. સેટ સિસ્તાની પ્રમાણે દુઝિયામ એતાજમાં સાઈ કરવું રજા નથી કારણ કે એ અસલી નથી.
સિસ્તાની પ્રમાણે પ્રીમિયર એતાજ ને સુસવાલી છે અહીંયા રજા છે પણ હવે આ લોકો સુસવાલી છે તો ઓલી સર્ક્યુલેશન માટે લોકો ઓલી ભારી કરી નાખતા હોય છે ને ઓલી ભાડિયા રાખતા હોય છે તો આપણે સુસવામાં આપણે સહી નથી કરી શકતા તો જ્યારે તો તમને મોકો મળે તો તમે એવી રીતના ગોતજો કે તમે પ્રીમિયર એતાજમાં તમે સહી કરી શકો આ હતું બીજું પણ ત્રીજું પણ જે તમત્તુનું હશે મને લાગે છે તમે માસ્ટર ક્લાસ તમે જોજો કારણ કે હમણાં તમને ગૌરવવાની જરૂર નથી બધાને હમણાં તમત્તુન જ્યારે બધી મસાઇલ બધી સરખી રીતના આસિંગલી થઈ જાય પછી હમણાં તમત્તુનું તમને ઇન્શાલ્લાહ મોકો મળશે કે તમે એમાં ફિકના બધી મસાઇલ તમને બયાન કરે હવે આપણે ઝડપથી આપણે આવીએ મદીના તરફ મદીનામાં પાછું મક્કામાં જરાક મક્કામાં તમે એક જાતથી તમે ના ભૂલજો અફસોસની વાત એ છે કે આપણા અમુક શિયાઓ એવા છે કે જે મક્કા જાય છે તવાફ કરે છે બધી એમાં ઇબાદતો કરે છે પણ જે ખાસ જેમાં ઝિયારતો છે તેને ભૂલી જાય છે એ કઈ ઝિયારત છે તે છે ઝિયારતે જન્નતે મુઅલ્લા કે જ્યાં બીબી ખદીજતુલ કુબરાનું કબ્ર છે કે જે આપણા બીબી ફાતિમા ઝહરાના મામા કિરામી અને રસૂલુલ્લાહના ઝૌજા અને આપણી માં પણ કહેવાય ઉમ્મુલ મુમિનીન એ અમુક એવા છે કે જાતા હોય છે લોકોને પણ વાંકારી હોય કદાચ લોકોને નહીં ખબર હોય ત્યાં તમે ડીલ કરી નાખી છે પણ એ તમે જાતે તમે ના મૂકજો વાનનું કબ્રસ્તાન કેટલા વાગે ખુલે છે સુબહ બાદ તરત જ જ્યારે સુબહની નમાઝ પડાઈ જાય તરત જ લોકો કબ્રસ્તાનને ખોલે છે હાથતા 3 કલાક સુધી એટલે કે તમે લખી દો કે જો 5 વાગે નમાઝ નો ટાઈમ થાય સુબહનો તો 8 વાગ્યા સુધી કબ્રસ્તાન ખુલી જશે પછી લોકો બંધ કરી નાખે છે પછી લોકો પાછું ફરીથી ક્યારે ખોલે અસર પછી અસરનો જ્યારે ટાઈમ થાય જ્યારે નમાઝ પડાઈ જાય ત્યારે લોકો એ કબ્રસ્તાને ખોલે છે લગભગ 45 મિનિટ માટે લોકો ખોલે છે તો vous avez ces 2 créneaux là pour aller faire ces ziyarat તો એ ziyarat જે છે તો જ્યારે તો કુરાન છે કે en fait તમે વાંજાશો તો તમે કબ્રસ્તાનની દવા તમે ગળી શકશો કે સેકવી જેવું છે પછી તમે કેવી જગ્યામાં આવશો કે જ્યાં ઓંકલો છે મ્યુર કરેલું છે અહીંયાથી પછી ગિરિયાળ છે તમને ત્યાં દેખાશે એટલે તમે ગિરિયાળમાં તમે અંદરમાં નહીં ગળી શકો રસ્તા છે અંદરમાં આપણે ગળી શકીએ એમ છે પણ લોકો બધું બંધ કરી નાખ્યા છે કાઢનાસે છે પોર્ટ બધી શહેરની બધી છે તો તમે એમાં ગળી નહીં શકો તમને બહારથી દેખાશે પહેલી તમને કવરેજ દેખાશે એ ખરી રીતે પ્રોગ્રામ છે પણ એક જગ્યામાં જનાબ અબુ તાલિબની પણ ખબર છે કે જે પહેલા ઇમામના બાપા છે જનાબ અબ્દુલ મુત્તલિબની પણ ખબર અહીંયા છે તો આ બધીની આપણે ઝિયારત કરવી જોઈએ તો આ હતું મક્કાનું જરાક રાખીનું પછી મદીના તરફ આપણે જઈએ તો મદીનામાં આપણા રસૂલ ખુદાની ખબર છે બીજી ચીજ છે કે રૌદતુલ રિયાદુલ જન્નહ પણ ખબર નથી સેમિનારમાં આપણી પાસે સેમિનારમાં વાત કર્યા હોય તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ اللهم صل على محمد وعلى محمد ફરમાવે છે કે મારા ઘર અને મારા મિંબરના વચમાં જે ટુકડો જે છે તે જન્નતનો ટુકડો છે તો અહીંયા તમે જોશો કે બધે મુસલમાનો લોકો પૂરી કોશિશ કરતા છે કે લોકોને અહીંયા જગ્યા મળે ને લોકો બેરકાર નમાઝ પઢી શકે હવે અત્યારે લોકોનું સિસ્ટમ અને ઓર્ગેનાઇઝેશન એવું થઈ ગયું છે કે આપણને ક્લાસ રિઝર્વ કરવી ખપે નુસુક હસ્તક તો ઇન્શાલ્લાહ તમારા જેવા હોદ્દેદારો છે ઇન્શાલ્લાહ બધું તપાસને બધું કરશે ને તમે કરી દેશે ઇન્શાલ્લાહ એ નુસુક હસ્તક બધી રિઝર્વેશન કરવાનું હોય ને આપણે સ્વીટ ક્લાસ નું QR કોડ દેખાડવાનું હોય અને જન અને બાયડીનું બહેન હોય લોકો બધી સગવડ રાખી છે લોકો તો એ આપણે સ્વીકાર જાય ને પછી આપણને મેક્સિમમ 5 મિનિટ એ લોકો આપણને 15-20 મિનિટની ક્યુ કરવાની હોય ને વાળી પછી 5 મિનિટ આપણે નમાઝ પઢીને પછી આપણે ત્યાંથી રવાના થઈ જાય અને એક ત્રીજી તો આપણે કીધા રસૂલની ખબર આ જે છે રૌદતુલ રિયાદુલ જન્નહ અને જ્યારે તમે કેટલું જ્યારે તમે ઘરશો ને જ્યાંથી લોકો તમને ઘરવાનું કહેશે એ બાબુલ જિબ્રાઈલથી તમે ઘરાવશે બાબુલ જિબ્રાઈલથી તમે જ્યારે કરશો ને તમે ગોશમાં તમે નજર કરશો તો આખું ગિરિયા શહેર હશે એ ગિરિયા શહેર જે છે ને એ બીબી ફાતિમા ઝહરાનું ઘર છે તો એ તમે જ્યારે મગજમાં રાખજો કે જ્યારે તમે આ કરો તો બીબી ફાતિમા ઝહરાને પણ તમે સલામ કરતા રહેજો કે અને એ જ જગ્યા છે કે જ્યાં હદીસે કિસ્સાનો બનાવ હોય અહીંયા જ્યારે રૌદતુલ રિયાદુલ જન્નહ એ તમે નમાઝ પઢી લેશો પછી મસ્જિદુલ નબવીના સામે જજો ઇન્શાલ્લાહ તમારા એ વડીદારો તમને દેખાશે ઇન્શાલ્લાહ વહાં જન્નતુલ બકી છે કે જ્યાં આપણા ચાર ઇમામ દફન છે અને ઘણા બધા અસહાબો પણ દફન છે બીબી ઉમ્મુલ બનીન હઝરત અબ્બાસની માં પણ વહાં દફન છે તો આ ઘણી મોટી મોટી શખ્સિયતો વહાં દફન છે અને લોકોની પણ આપણને ઝિયારત કરવી જોઈએ હવે તમે તમારા પાસે માંગ કરું છું કે ફોન લઈને તમે ઝિયારત ના કરજો આમ ખુલ્લેઆમ યા તો તમે ફિલ્મ કે ફોટા ના પાડજો કારણ કે તરત જ તમે પકડી
અને તમને કહેશે કે હમણાં જ તમે સ્ક્રીન કરી નાખો કે પછી તમને લઈ જશે. હતા કે હું જન્નતુલ બકીથી હું નીકળી ગયો તો જરાક દૂર હાલ્યો ગયો તો હું બેઠો તો હું આ છઠ્ઠી તિજારત કરતો તો 5 મિનિટના એક ગાર્ડ આવ્યો કે આ શું કરે છે તો અહીંયા થયેલું છે. તો તમે જો બની શકે તો એવા ટાણે તમે દિલથી નસ્તક સલામ કરી લો, પછી તમે પાછા મસ્જિદ નબવી જાય, મસ્જિદ જન્નતુલ બકી તરફ તમે રૂખ કરીને તમારી અહીંયા તમે ઝિયારત કરી લો તો અહીંયા તમને કોઈ કાંઈ નહીં બોલે, કારણ કે તમે મસ્જિદના અંદરમાં છો તો કોને એમ થતું છે તમે કુરાન પઢી રહ્યા છો તમારા ફોનની અંદરમાં તો વાંધો નહીં આવે. પણ ઓલી ઝિયારતની કિતાબની ઓલી તમે ના લઈ જતો ગુનાહના વાસ્તે, કારણ કે તમે વાંધો નહીં કદાચ મુશ્કેલાતનો સામનો કરવો પડશે. voilà, azan boleh kita praktik Nabi Muhammad besar ke insyaallah juga kita akan selalu itu dalam mari kita makan. Sallallahu alaihi Muhammad wa alihi wasallam. اللهم صل على محمد وآل محمد. Ce que temos a poder reconhecer, tu a questão da evolução da Maraxo, que são lá de cheio que vai querer que também vraiment dos ziarat por ver les détails des arts, tu masjid no vai no sistema lo masjid अंदर में porque nas provavelmente dele वो ज़्यादा बैठा से मुसहन में तो पैगंबर ने रोक कर ना अपने détails से ziarat करे तो जन्नतुल बकी ने रोक कर ना अपना वो जो détail इसलिए को तुमने नहीं पूछे कि तुम शुक्र के कुरान से सुना से પછી કરાઈ જાય પછી આપણે બાજુમાં જઈને જોઈશું સલામ કે બારના સલામ કે મિત્ર રસૂલullah જોઈશું ને ટૂંકમાં આપણે સલામ કરતા હોય સલામ અલૈકુમ ઇબ્ન હુસૈન એક્ઝામ્પલ એમાં તો કિતાબની જરૂર ના પડે સલામ અલૈકુમ 5 માં એક્ઝામ્પલ છે તો ગુજરાતીમાં પણ થઈ શકે એક આ બધી વાત કરી પ્રિકોશન છે ઇન્શાઅલ્લાહ એ વસ્તુ એવી ના છે કે આસ્તે આસ્તે બધું તમે ઇન્શાઅલ્લાહ બદમાન બની આવે ઇન્શાઅલ્લાહ તો સેવન છે કે शुक्रिया था मुझे चेहरे सुधी संभेरा सिलसिले जारी रहेंगे इंशाअल्लाह. सल्लल्लाहु अलैहि वसल्लम. اللهم صل على محمد وآل محمد.